જય દ્વારકાધીશ। જો તમને એવું હોય કે જો હું સફળ થઈશ તો દરેક વ્યક્તિ ખુશ થશે, તો આ વાત તમારી તદ્દન ખોટી છે। પંજાબ અને આરસીબીની બંનેની મેચ હોય અને આરસીબીની મેચમાં વિરાટ કોહલી બેટિંગ કરતો હોય અને વિરાટ કોહલી સદી મારે, ત્યારે આરસીબીના ફેન્સ બધા સેલિબ્રેશન કરતા હશે અને જ્યારે પંજાબના ફેન્સ એવું પ્રાર્થના કરતા હશે કે વિરાટ કોહલી આઉટ થાય। અને આપણે બીજો કેસ જોઈએ કે છેલ્લી 1 ઓવર હોય અને છેલ્લા 6 બોલમાં 10 રન કરવાના હોય અને શ્રેયસ અય્યર સ્ટ્રાઇક પર હોય। હવે શ્રેયસ અય્યર પહેલાં બોલે છગ્ગો મારે છે તો પંજાબની ટીમના બધા જ મેમ્બરો સેલિબ્રેશન કરતા હશે અને ત્યારે બીજી બાજુ આરસીબીના લોકો પ્રાર્થના કરતા હશે કે શ્રેયસ અય્યર આઉટ થાય। કે આ એક્ઝામ્પલ પરથી આપણે એટલું તો સમજી શકીએ કે કોઈ પણ વ્યક્તિ સક્સેસ મળે અથવા કોઈ પણ વ્યક્તિને સફળતા મળે તો બધા જ લોકો ખુશ થતા નથી। અમુક લોકો પ્રાર્થના કરતા હોય છે કે ક્યારે અસફળ થાય, એટલા માટે બધા જ લોકોને સાથે લઈને ચાલવા કરતાં પોતે જેટલા લોકો તમારા સપોર્ટમાં છે એ લોકોને સાથે લઈને આગળ વધવાની શરૂઆત કરો। મારી વાતને સમજવાનો પ્રયાસ જરૂર કરજો।